મિત્રો, જો તમારે ફાર્મર આઈડી માટેનું ફોર્મ ભરવાનું બાકી હોય તો આ વિડીયો તમારી માટે. ભારતના દરેક ખેડૂતને આ ફાર્મર આઈડી બનાવવી ફરજિયાત છે. આપણા ગુજરાતમાં 15/10/2024 થી ફોર્મ ભરવા ચાલુ થઈ ગયા છે અને એમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર આપી હતી અને એમાં તારીખ લંબાવાઈ હતી 30/11/2024 આપી હતી. અને હજી પણ જેને ફોર્મ ભરવાનું બાકી હોય તો એમને માટે સારા સમાચાર છે, કેમ કે ત્રીજી વાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં વધારો કરાયો છે. અને કઈ તારીખ આપી છે એ જાણતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કે જેથી બધા ખેડૂતને જાણકારી મળી રહે. મિત્રો, આજની તારીખમાં એટલે કે આ વિડીયો અપલોડ થયાની તારીખ છે, તો હાલમાં તમે જ્યાં પણ તમે આ આઈડી માટે ફોર્મ ભરાવા જાઓ અથવા તમે જાતે ફોર્મ ભરો છો તો તમારે આ વેબસાઇટમાં એરર આવી જતી હોય છે અથવા કોઈને કોઈ કારણોસર આ ફોર્મ ભરાતું નથી. તો મિત્રો, તમને જણાવી દઉં કે અત્યારે હાલમાં આખા ગુજરાતમાં આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરતા હોય તો આ જ પ્રોબ્લેમ છે બધાને. એટલે તમારે એકને ખામી નથી, આ ટેકનિકલ ખામી છે. સરકારે આ ટેકનિકલ ખામી પર નોટિસ પણ આપી હતી કે 10 થી 15 દિવસ આ વેબસાઇટ ઉપર સમસ્યા રહેશે અને હવે એ ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ છે અને હાલમાં ફોર્મ ભરાય છે. તો જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો અત્યારે જ તમારી ગ્રામ પંચાયત અથવા તમારા નજીક CSC સેન્ટર હોય ત્યાં જાઓ. એમાં તમને પ્રશ્ન થશે કે છેલ્લી તારીખ તો 30/11/2024 આપી હતી અને એ તારીખમાં વધારો કરાયો છે. તો મિત્રો, ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર આઈડી રજિસ્ટ્રી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 25/11/2024 પહેલા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે પૂર્ણ કરવા જણાવ્યું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં. ટૂંક સમયમાં જ આ ખામી દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે. તો મિત્રો, જ્યારે પણ તમે આ આઈડી માટે ફોર્મ ભરવા જાઓ તો તમારે 7/12/8ની નકલ, આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે, માત્ર અડધી મિનિટમાં જાણી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આટલા ડોક્યુમેન્ટ્સ લઈ તમારી ગ્રામ પંચાયતમાં અથવા CSC સેન્ટર પર જઈ તમે આ ફોર્મ ભરાવી શકો છો. અથવા તમારે ક્યાંય પણ ધક્કા ન ખાવા હોય તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી આ ફોર્મ ભરી શકો છો. અને આ ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે મેં વિડીયો બનાવેલો છે, વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો મિત્રો, જ્યારે પણ આ વેબસાઇટ અપડેટ થશે અને નવા ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે હું એક નવો વિડીયો બનાવીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો.